ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. મેનેજમેન્ટ અકાઉન્ટ યુનિટ 1 સીમાંત પડતર પદ્ધતિમાં આગળનો એક દાખલો જોઈએ. એક કંપનીનો નફો 4000 છે. આપણે જોતા જઈએ આમાં શું આપેલું છે, તો કે નફો છે એ કેટલો છે, 4000 રૂપિયા, જે કુલ વેચાણના 20% છે. નફો શેનો છે, તો કે વેચાણના 20% જેટલો છે. નફા જથ્થાનો ગુણોત્તર એટલે આપણને પીવીઆર આપી દીધો છે 50%. તો સમતુત બિંદુ શોધો. અને નફા જથ્થાનો ગુણોત્તર 40% હોય તો પણ સમતુત બિંદુ શોધો. તો પહેલાં તો આપણે વેચાણ ગોતીએ કે એક કંપનીનો નફો 4000 છે અને એ વેચાણના 20% છે. તો આપણે અહીંયા લખીએ કે નફો છે એ 20 એ કેટલું વેચાણ હોય, 20 ટકાવારીમાં છે એટલે કે આપણે 100 રાખીએ. તો 4000 વેચાણ થયું છે આપણે, તો 100 એ કેટલા, એટલે કે 4000 × 100 ભાગ્યા 20, એટલે આન્સર આવશે 20000 રૂપિયા વેચાણ. અથવા જો 20% એ 4000 વેચાણ છે તો 100 એ કેટલું, એવી રીતના પણ કરી શકાય. આપણને એવું કીધું કે વેચાણના 20% લેખે નફો 4000 છે, તો 20% એ 4000 નફો છે, તો આપણે 100% એ કેટલું વેચાણ થાય, એવી રીતના પણ મળી શકે. હવે શું કીધું કે નફા જથ્થાનો ગુણોત્તર 50% હોય તો સમતુત બિંદુ શોધો. તો સમતુત બિંદુનું સૂત્ર આપણે જાણીએ છીએ, P F/S - V. અથવા આપણને વેચાણ કિંમત નહીં ન આપેલું હોય ત્યારે સૂત્ર શું છે, તો કે F/PVR × 100. તો ઇન શોર્ટ આપણે સ્થિર ખર્ચા હોવા જરૂરી છે. તો સ્થિર ખર્ચ માટે આપણે જોઈએ કે આપણે સ્ટાર્ટિંગના પહેલા લેક્ચરમાં જોયું હતું આવકપત્રક, કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે આપણને શું મળે, ફાળો, માઇનસ સ્થિર ખર્ચ એટલે આપણને શું મળશે, નફો. તો નફાનું સૂત્ર શું થાય, તો કે ફાળો માઇનસ સ્થિર ખર્ચ. અહીંયા એમ લખીએ, નફો = ફાળો માઇનસ સ્થિર ખર્ચ. એ વેચાણનું જે આવકપત્રક હતું એના આધારે આપણને આમાંથી ઘણો બધો ખ્યાલ આવે છે. તો કે નફો એટલે કઈ રીતના, તો કે ફાળો માઇનસ સ્થિર ખર્ચ. તો નફો કેટલો છે, તો કે 4000 રૂપિયા. ફાળો કેટલો છે, તો કે આપણને જો શું કીધેલું છે કે વેચાણ છે 20000 આપણને વેચાણ મળેલું છે, એના આધારે આપણને ફાળો મળી શકે. પીવીઆરનું સૂત્ર, પીવીઆર આપણને આપેલો છે, તો પીવીઆરનું સૂત્ર શું થાય, ફાળો છેદમાં વેચાણ × 100. પીવીઆર કેટલો આપણને આપેલો છે, તો કે 50%. ફાળો આપણને આપેલો નથી. વેચાણ કેટલું મળ્યું, તો કે 20000 × 100. તો 20000, આ જો ટકાવારી છે એટલે અહીંયાથી 100 નીકળી જાય. 20000 × 50% ફાળો. 20000ના 50% એટલે કેટલા આવે, 10000 ફાળો. ફાળો કેટલો મળ્યો, 10000. તો અહીંયા લખીએ 10000 માઇનસ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ માઇનસમાં છે, બરાબરની બીજી બાજુ જાય એટલે એ પ્લસ થઈ જાય, અને આને આ સાઈડ લાવીએ એટલે અહીંયા લખીએ સ્થિર ખર્ચ = 10000 માઇનસ 4000 એટલે કેટલા આન્સર આવશે, 6000 રૂપિયા. તો આપણે સૂત્ર મૂક્યું હતું, BP = F/PVR × 100. F કેટલા છે, જો અહીંયા 100 મૂકીએ તો અહીંયા પર્સન્ટેજમાં આન્સર નહીં મૂકવાનો, અને આપણે સીધા પર્સન્ટેજ કરીએ તો અહીંયા × 100 નહીં કરવાના. ફિક્સ્ડ એક્સપેન્સ 6000 છેદમાં 50%. તો લખી 6000 ભાગ્યા 50%, એટલે આન્સર આવશે 12000 રૂપિયા. હવે શું કીધું કે નફા જથ્થાનો ગુણોત્તર પીવીઆર કેટલો હોય, 40% હોય ત્યારે. તો આપણે પહેલાં પીવીઆરનું સૂત્ર મૂકીએ એટલે આપણને શું, પહેલાં તો નફો, વેચાણને બધું સ્થિર ખર્ચ મેળવવા પડશે. તો કે નફો = ફાળો માઇનસ સ્થિર ખર્ચ. તો પીવીઆરનું સૂત્ર મૂકીએ, નફો આપેલો છે 4000, ફાળો અને સ્થિર ખર્ચ મેળવવા માટે
પીવીઆરનું સૂત્ર મૂકીએ. પીવીઆર ઇઝ ઇક્વલ ટુ ફાળો કન્ટ્રીબ્યુશન છેદમાં વેચાણ ઇન્ટુ 100. પીવીઆર હવે કેટલો કીધો? 40%. તો 40% ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન છેદમાં વેચાણ કેટલું છે? 20,000. તો 20,000 ઇન્ટુ 40% ઇઝ ઇક્વલ ટુ સી. તો 20,000ના 40% લેખીએ 8,000 રૂપિયા ફાળો આવશે. ફાળો કેટલો આવ્યો? 8,000 માઇનસ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ લખીએ. સ્થિર ખર્ચ ઇઝ ઇક્વલ ટુ 8,000 માઇનસ 4,000 એટલે આન્સર આવશે 4,000 રૂપિયા. હવે ફરીવાર બીઈપીનું સૂત્ર મૂકીએ. બીઈપી ઇઝ ઇક્વલ ટુ એફ છેદમાં પીવીઆર. એટલે એફ કેટલો આવ્યો? તો કે ફિક્સ્ડ એક્સપેન્સ 4,000 છેદમાં પીવીઆર હવે કેટલો કીધો છે? 40%. તો 4,000 ભાગ્યા 40% એટલે આન્સર આવશે 10,000 રૂપિયા વેચાણ. જો આવકપત્રક ધ્યાનમાં રાખવું, આવકપત્રક હજી ન જોયું હોય તો એકવાર રિફર કરી લેવું, જેનાથી ખ્યાલ આવે આ બધા સૂત્રનો. ત્યાર પછી આગળનું એક ઉદાહરણ જોઈએ કે નીચેની માહિતી આપેલી છે, અલગ અલગ રીતે ખર્ચા આપેલા છે. જો પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને ચલિત ખર્ચા છે એના પ્રાથમિક પડતરના 25%. આપણે કોસ્ટ એકાઉન્ટમાં જોયું હતું કે પ્રત્યક્ષ માલ અને પ્રત્યક્ષ મજૂરીનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે? પ્રાથમિક પડતર. એના 25% લેખે ચલિત ખર્ચા. ફાળો આપેલો છે ને સમતૂર બિંદુ આપેલા છે. તો પહેલાં તો આપણે ચલિત ખર્ચા મેળવીએ. તો પ્રત્યક્ષ માલ સામાન 513, પ્રત્યક્ષ મજૂરી 327 એટલે આપણને શું મળશે? તો કે 513 વત્તા 327 એટલે આપણને મળશે 840 પ્રાથમિક પડતર. હવે ચલિત ખર્ચા શું કીધું? પ્રાથમિક પડતરના 25%. તો પ્રાથમિક પડતર કેટલી છે? તો કે અહીંયા લખીએ ચલિત ખર્ચ 840ના 25%. તો 840 ઇન્ટુ 25% એટલે કેટલો આન્સર આવે? તો કે 210. હવે આપણને શું મળશે? તો કે કુલ ખર્ચ 840 વત્તા 210 એટલે 1,050 કુલ ચલિત ખર્ચ કહેવાશે. જો આપણે આગળના દાખલામાં પણ જોયું હતું, માલ સામાન મજૂરી આપણે બધાનો સરવાળો કરતા હતા કુલ ચલિત ખર્ચ ગણતી વખતે. ત્યાર પછી હવે જોઈએ, હવે શું આપણને વેચાણ કિંમત આપેલી નથી, પરંતુ શું આપેલું છે? સમતૂર બિંદુ ફાળો આપેલો છે. તો આપણે આવકપત્રકમાં જાણીએ છીએ કે શું આવે? તો કે વેચાણ માઇનસ ચલિત ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ફાળો. આવી રીતના આવકપત્રક હોય તો આ સૂત્રના આધારે આપણને વેચાણની કિંમત મળી જાય. તો લખીએ વેચાણ માઇનસ ચલિત ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ફાળો. તો વેચાણ આપેલું નથી એટલે વેચાણ એમ નામ. માઇનસ ચલિત ખર્ચ કેટલો મળ્યો? 1,050 ઇઝ ઇક્વલ ટુ ફાળો આપણને કેટલો આપેલો છે? 150. તો વેચાણ ઇઝ ઇક્વલ ટુ 150. આ બરાબરની બીજી બાજુ જાય એટલે કે પ્લસ 1,050. તો વેચાણ ઇઝ ઇક્વલ ટુ 150 વત્તા 1,050 એટલે આન્સર આવશે 1,200 રૂપિયા. શું આવશે? તો કે વેચાણ 1,200 રૂપિયા. ત્યાર પછી હવે જો આપણને સમતૂર બિંદુ અને નફા જથ્થાનો ગુણોત્તર બંને ગોતવાનું કીધેલું છે. તો નફા જથ્થાનો ગુણોત્તરનું સૂત્ર શું થાય? તો અહીંયા લખીએ પીવીઆર ઇઝ ઇક્વલ ટુ સી છેદમાં વેચાણ એટલે કે એસ ઇન્ટુ 100. સી એટલે કન્ટ્રીબ્યુશન, ફાળો કેટલો આપેલો છે? 150. વેચાણ આપણને કેટલું મળ્યું? તો કે 1,200 ઇન્ટુ 100. તો અહીંયા લખીએ 150 ભાગ્યા 1,200 ઇન્ટુ 100 એટલે આન્સર આવશે 12.5%. ત્યાર પછી એવું કીધું વેચાણ કિંમત 2.1% ઘટાડવામાં આવે તો સમતૂર બિંદુ શોધો.
તો અહીંયા લખીએ વેચાણ કિંમત વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ વેચાણ કિંમત કેટલી છે 1200 માઇનસ 2 દુ 4 ને 1 5 ભાગ્યા 2 એટલે આન્સર આવશે 2.5%. તો કે 1200 માઇનસ 2.5% એટલે આન્સર કેટલો આવશે 1170 નવી વેચાણ કિંમત. હવે આમાં આપણને શું કીધું કે સમતુટ બિંદુ શોધો એટલે કે બીઈપી ઇઝ ઇક્વલ ટુ એફ છેદમાં એસ માઇનસ વી. તો આપણને એફ કેટલો આપેલો છે તો એફ છે એ આપેલો નથી. તો સ્થિર ખર્ચ મેળવવા માટે આપણે જો અહીંયા આપણને શું આપેલું છે સમતુટ બિંદુઓ આપેલા છે એટલે કે બીઈપી આપેલો છે. એટલે આપણે જે વેચાણ કિંમત 1170 નહીં પરંતુ આપણે સ્થિર ખર્ચ મેળવવા માટે આ બીઈપી ધ્યાનમાં લેવાનો છે. તો બીઈપી કેટલો આપેલો છે તો કે 7120 ફિક્સ્ડ એક્સપેન્સ આપેલો નથી. એસ કેટલું લેવાનું છે તો કે આપણને વેચાણ કિંમત કેટલી આપેલી છે એ જોઈએ પરંતુ આપણે અહીંયા વેચાણ કિંમત નહીં એસ માઇનસ વી એટલે કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે સૂત્ર શેનું છે તો કે ફાળાનું. તો ફાળો કેટલો આપણને આપેલો છે 150. તો આપણે ફિક્સ્ડ એક્સપેન્સ મેળવવા માટે 7120 ઇન્ટુ 150 7120 ઇન્ટુ 150 એટલે આન્સર આવશે 10,68,000 રૂપિયા. જો આપણે આ સીધો ફાળો ન લખ્યો હોત તો કઈ રીતના લખીએ તો કે વેચાણ માઇનસ વેચાણ કિંમત 1050 માઇનસ ચલિત ખર્ચા વેચાણ કિંમત 1200 માઇનસ ચલિત ખર્ચા કેટલા છે તો કે 1050 તો પણ અહીંયા સીધું 150 જ આવે. હવે આપણને ફિક્સ્ડ એક્સપેન્સ મળી ગયું તો કે 10,68,000 છેદમાં હવે વેચાણ કિંમત કેટલી ધ્યાનમાં લેવાની છે 1170 માઇનસ ચલિત ખર્ચા આપણને કેટલા મળ્યા હતા તો કે 1050. તો 10,68,000 ભાગ્યા 1050 1170 માઇનસ 1050 એટલે 10,68,000 છેદમાં 120 10,68,000 ભાગ્યા 120 એટલે આન્સર આવશે 8,900 એકમ. હવે આમાં આપણને એવું કીધું કે નવો નફા જથ્થાનો ગુણોત્તર શોધો એટલે કે વેચાણ કિંમત 1170 વાળો પીવીઆર ઇઝ ઇક્વલ ટુ ફાળો છેદમાં વેચાણ ઇન્ટુ 100. તો ફાળો બદલાઈ જાય. ફાળો કઈ રીતના મળે તો કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા. તો વેચાણની કિંમત 1170 માઇનસ ચલિત ખર્ચા 1050 એટલે કે કેટલા આવશે 120. 120 છેદમાં વેચાણની કિંમત 1170 ઇન્ટુ 100 120 ભાગ્યા 1170 ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 10.25%. આવી રીતના છે કોઈ પણ દાખલામાં જે વિગત આપણને ન આપેલી હોય એ બીઈપીના સૂત્રથી પીવીઆરના સૂત્રથી અને એક જે આવકનું પત્રક મેં પહેલાં લેક્ચરમાં લખાયું છે એના આધારે આખા ચેપ્ટરમાં બધા દાખલા ગણવાના રહેશે.